ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિર્ગુડેના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। જિલ્લાના તમામ મતદાન બૂથ પર મતદાન મથકે આવનાર મતદારોને કોઈ પણ પ્રશ્ન સર્જાય તો તેના નિરાકરણ માટે વોટર અસિસ્ટન્ટ બૂથ ઊભું કરવામાં આવ્યું છે। હિટવેવમાં નાગરિકો તથા ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલ કર્મીઓને તકલીફ ન પડે તે હેતુથી દાહોદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન દિવસે સવારે વહેલા મતદાન કરવા અપીલ કરાઈ। સૂરજ ભલે ને ગમે તેટલો તપે, દાહોદવાસી મતદાન કરવાથી ન હટે। લોકસભા સામાન્ય ચૂંટણી 2024ને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે, ત્યારે દાહોદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। ત્યારે દાહોદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિર્ગુડેના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી। આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિર્ગુડે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયા માટે કરવામાં આવેલ તમામ પ્રકારની વ્યવસ્થાની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે આવતીકાલનો દિવસ આપણા માટે ખૂબ જ મહત્વનો છે। જિલ્લા ચૂંટણી તંત્ર તેમજ ઇલેક્શન કમિશન દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે સતત પ્રયત્ન કરવામાં આવ્યા છે, જેમાં મતદાન કરવા આવનાર નાગરિકોને ચૂંટણીની ફરજમાં રોકાયેલ કર્મીઓને હીટવેવના સંજોગોમાં કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા બનતી તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। તમામ બૂથ પર પ્રાથમિક જરૂરિયાતની તમામ પ્રકારની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે। હીટવેવના કારણે મતદારો જેમ બને તેમ વહેલી સવારથી જ મતદાન કરે તે વધુ ઇચ્છનીય છે। તમામ મીડિયા મિત્ર પણ આ ચૂંટણી દરમિયાન વધુમાં વધુ લોકો મતદાન કરી સહભાગી બને તેવા પ્રયાસો કરે તેવી અપેક્ષા રાખવામાં આવી છે। આ સાથે વેપારી એસોસિએશન દ્વારા પણ જે મતદારો મત આપી પોતાની આંગળી પર મતદાન કર્યાની સહાયનું નિશાન બતાવશે તેમને ડિસ્કાઉન્ટ પણ આપવા માટેની પહેલ કરવામાં આવી છે, જેથી મતદારો તેનો પણ લાભ મેળવી શકે છે। વધુમાં તેમણે ઉમેર્યું કે ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર મતદાનના દિવસે મતદારની ઓળખ માટે મતદાર ફોટો ઓળખ કાર્ડ EPIC રજૂ કરવાનું રહેશે। મતદાર ફોટો ઓળખ કાર્ડ EPICની અવેજીમાં અન્ય 12 દસ્તાવેજો ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવ્યા છે। આધાર કાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ, બેંક કે પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, NPR અનવ્ય RGI દ્વારા ઇસ્યુ કરેલ સ્માર્ટ કાર્ડ, ઇન્ડિયન પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેન્ટ્સ, કેન્દ્ર રાજ્ય સરકાર જાહેર ક્ષેત્ર ક્રમ જાહેર લિમિટેડ કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્ર, સંસદ સભ્યો, ધારાસભ્યો, વિધાન પરિષદના સભ્યોને ઇસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો, ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ઇસ્યુ કરેલ યુનિક ડિસએબિલિટી ID જેવા કાર્ડનો સમાવેશ થાય છે, જે પૈકી કોઈપણ એક મતદાન કરવા માટેના પુરાવા માટે જરૂરી છે। મતદારોએ અસલ ડોક્યુમેન્ટ પણ સાથે રાખવા જોઈએ, જેથી બૂથ પર મતદાન આપવા માટે કોઈ પ્રકારની સમસ્યા ઊભી ન થાય। આ ઉપરાંત જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિર્ગુડે દ્વારા મતદાન કરવા આવનાર દરેક મતદારોએ મતદાન મથકે મોબાઈલ લઈ જવાની મનાઈ હોવાથી પોતાના મોબાઈલ ઘરે મૂકી આવે તેવા પ્રયત્ન કરવા તેમજ ગરમીના કારણોસર નાના બાળકોને પણ સાથે ન લાવે તે ખૂબ જરૂરી છે। સગર્ભા મહિલા, ધાત્રી માતા, વૃદ્ધો તેમજ દિવ્યાંગજનો માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। તેમજ અધિકારીઓ કર્મચારીઓને પેડ લીવ ન મળતી હોય તો 1950 નંબર પર કોલ કરી જાણ કરવા જણાવ્યું। પોલીસ અધિક્ષક શ્રી રાજદીપ ઝાલાએ ચૂંટણી દરમિયાન કરવામાં આવેલ તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા અંગેની સમીક્ષા કરતા કહ્યું હતું કે ન્યાયી અને મુક્ત રીતે ચૂંટણી પ્રક્રિયા થઈ શકે તેમજ લો એન્ડ ઓર્ડરની કોઈ સમસ્યા ઉદ્ભવે નહીં તે માટે પોલીસ તંત્ર તમામ પ્રકારની તૈયારીઓ સાથે સુસજ્જ છે। પોલીસ કર્મીઓ, GRD, હોમગાર્ડ્સના જવાનો ખડે પગે પોતાની ડ્યુટી કરી રહ્યા છે। દાહોદ જિલ્લાની સરહદે પણ લો એન્ડ ઓર્ડર જળવાઈ રહે તે હેતુથી FST અને SSTને સાથે રાખી પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, તેમજ પ્રોહિબિશન પ્રવૃત્તિ પર અંકુશ રહી શકે તે માટે તમામ પ્રકારના પ્રયાસો પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે। આમ દાહોદ શહેર તથા જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે દિશામાં જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। ચૂંટણી તંત્ર સમગ્ર તૈયારી સાથે ચૂંટણી પ્રક્રિયા માટે સજ્જ છે, પરંતુ આ પ્રક્રિયા શાંતિપૂર્વક અને ન્યાયી રીતે પૂર્ણ થાય તે માટે તમામ નાગરિકોનો સાથ સહકાર પણ મળી રહે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી, જેના માટે તમામ મીડિયા મિત્રોએ પણ મતદાન વધુમાં વધુ થઈ શકે તેવા પ્રયાસો કરવા માટેની અપીલ કરવામાં આવી। આ પ્રેસ કોન્ફરન્સ નિમિત્તે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, પ્રાયોજના વહીવટદાર શ્રી સ્મિત લોઢા, પોલીસ અધિક્ષક શ્રી રાજદીપ ઝાલા, નિવાસી અધિક કલેક્ટર શ્રી JM રાવલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી હેતલ વસૈયા તેમજ નાયબ માહિતી નિયામક શ્રી SJ બલેવિયા ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ રમેશ ધામા, દાહોદ।